નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનો તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજ તારીખ 30/9/2025. તો પેન્શનને ચાલુ રાખવા માટે કાલે અંતિમ તારીખ છે. એટલે આજે જ આ કામ કરી લેજો, નહીં તો થશે પેન્શન બંધ. આજ રાતના મહત્ત્વના સમાચાર છે મિત્રો. તમારા માટે કાલે અંતિમ દિવસ છે, તો તમારા માટે આ કામ અગત્યનું કરવાનું રહેશે. તો કયું કામ કરવાનું રહેશે તો એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં બાદ ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીએ, ડીઆર, અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો જો તમે પણ સરકારી પેન્શન લાભ લઈ રહ્યા છો, તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. 30 ઓક્ટોબર તમારા પેન્શન ચાલુ રાખવા અંતિમ તારીખ છે. જો તમે હજુ સુધી તમારું જીએમ પરામર્શ સબમિટ કર્યું નથી તો તમારું પેન્શન બંધ થઈ શકે છે. સરકારે છેતરપિંડી અટકાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે જે પેન્શન પૈસા ફક્ત યોગ્ય અને જીવંત લાભાર્થીઓ સીધે પહોંચી શકે. અને નવેમ્બર મહિનો આ પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમય દરમિયાન દેશભરના લાખો પેન્શન ધારકોને આ પ્રમાણપત્ર સબમિટ કરે છે. સરકારે પેન્શન જીવંત છે કે નહીં તે જાણવામાં મદદ કરે છે. પેન્શન ચાલુ રાખવા માટે આ પ્રમાણપત્ર સૌથી મહત્વપૂર્ણ શરત છે. તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. જો મિત્રો, સરકારશ્રીએ નવેમ્બર મહિનાનો સમય આપ્યો તો તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. કાલે અંતિમ દિવસ છે. જો તમે હજુ સુધી ન કરાવ્યું તો કાલના દિવસ માટે તમે અવશ્ય કરાવી લેજો મિત્રો. તમારે કઈ રીતે કરવાનું રહેશે, જીવન પ્રમાણપત્ર ક્યાં સબમિટ કરવું? પહેલાં પેન્શન જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે બેંકો અથવા પોસ્ટ ઓફિસમાં કલાકો સુધી લાંબી લાઇનમાં રાહ જોવી પડતી હતી, જે અત્યંત મુશ્કેલ અને નિરાશાજનક હતું. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ એક મોટી સમસ્યા હતી. જોકે સરકાર હવે આ પ્રક્રિયાને સરળ બનાવી છે. પેન્શન જીવન પ્રમાણપત્ર પોર્ટલ અથવા જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન દ્વારા તેમની ઘરેથી સરળતા તેમના પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે. તેમને ફક્ત તેમના આધાર નંબર અને બાયોમેટ્રિક ઉપકરણની જરૂર છે મિત્રો. ઓફલાઈન જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરવું? ભારત સરકાર હવે તમામ ઉંમર અને સંજોગોના પેન્શનની સુવિધા માટે ઘણા વિકલ્પો રજૂ કર્યા છે. પેન્શન તેમની નજીકની બેંક, પોસ્ટ ઓફિસ અથવા કોમન સર્વિસ સેન્ટર CSCની મુલાકાત લઈને તેમના પ્રમાણપત્રો ઓફલાઈન સબમિટ કરી શકે છે. તો મિત્રો, જોઈ શકો છો, તમે ઓનલાઈન ન કરી શકતા હોય ઓફલાઈન પણ તમે કરી શકો છો. તમારા જે નજીકના બેંક હોય, પોસ્ટ ઓફિસ હોય અથવા કોમન સર્વિસ સેન્ટર CSC હોય, તમે ત્યાં જઈ પોતાના પ્રમાણપત્ર દસ્તાવેજ લઈને તમે સબમિટ કરી શકો છો. જો તમે ડિજિટલ રીતે આવું કરવાનું પસંદ કરો છો તો તમારા ઘરના આરામથી તમે ઘરે બેસી આરામથી તમે જીએમ પ્રમાણપત્ર એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો. ફેસ સ્કેનિંગ એ સૌથી સરળ અને નવીનતમ પદ્ધતિ છે, કારણ કે તેમાં કોઈ બાયોમેટ્રિક ઉપકરણની જરૂર નથી. તમારા ફક્ત સ્માર્ટફોનની જરૂર છે. તમારું આધાર કાર્ડ તમારા બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતા સાથે લિંક થયેલ હોવું જોઈએ. તો મિત્રો, તમે ઓનલાઈન જીએમ પર સબમિટ કરવા ઈચ્છતા હો તો તમે બેસ્ટ ઉપાય છે ફેસ સ્કેનિંગ. ફેસ સ્કેનિંગમાં એક જ મિત્રો રૂલ છે, તમારું જે આધાર કાર્ડ હોય, બેંક પાસબુક હોય અથવા પોસ્ટ ઓફિસ ખાતા લિંક થયેલું હોવું આવશ્યક છે. તો તમારે પહેલાં સૌપ્રથમ વાત છે કે તમારા મોબાઈલ પર આધાર ફેસ આઈડી એપ અને જીએમ પ્રમાણપત્ર એપ ડાઉનલોડ કરો. સૌપ્રથમ આધાર ફેસ આઈડી એપ ખોલો અને તેમાં ચહેરા પર સ્કેન કરો. પછી જીએમ પ્રમાણપત્ર એપ ખોલો, તમારા આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી વડે ચકાસણી પૂર્ણ કરો. આ પછી એમના એપના ફ્રેન્ડ ફોરમમાંથી તમારા ફોટો પર ક્લિક કરો અને એને સબમિટ કરો. સબમિટ કર્યા પછી તેમ પ્રમાણપત્ર આઈડી અથવા PPO નંબર સૌથી ડાઉનલોડ ક્લિક પડશે. આનો અર્થ એ છે કે તમારે જીએમ સફળતાપૂર્વક સબમિટ કરવાનું રહેશે. તો મિત્રો, આ રીતે સબ પ્રક્રિયા છે. સબ પગલાં દ્વારા તમે પોતાના જીએમ પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. તો મિત્રો, આ આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.